તો બનાસ ડેરીની ચૂંટણીને લઈને કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આજે અમે ચિત્ર સ્પષ્ટ કરવા જઈ રહ્યા છીએ કે શું પરિસ્થિતિ હાલમાં બનાસ ડેરીની અંદર જોવા મળી રહી છે. સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે અત્યારના ચૂંટણીમાં શું ચાલી રહ્યું છે એની લેટેસ્ટ અપડેટ અમે આપી દઈએ, કારણ કે અત્યારના સૌથી વધારે મહત્વનો મુદ્દો જે છે તે આ છે. હવે આપ સમજીને ચાલો કે કુલ 16 બેઠક છે, જેમાંથી બિનહરીફ બેઠક 10 છે અને ચૂંટણીની સંભવ બેઠક 6 છે. અહીંયા આગળ 10 બેઠક એવી છે કે જે બિનહરીફ થઈ ગઈ છે, હજી ફોર્મ ખેંચવાનો સમય બાકી છે, ફોર્મ પરત ખેંચી શકે છે. એના કારણે અમે આ 6 બેઠક જે છે તે સંભવમાં રાખી રહ્યા છે. બધું જ આપણે સમજાવી રહ્યા છે. આપણે ધીરજ રાખીએ કે પહેલા 10 કઈ બેઠકો છે કે જે બિનહરીફ થઈ ચૂકી છે, તો તેના ચહેરા, તે નામ અમે આપને બતાવી દઈએ. શરૂઆત શંકરભાઈ ચૌધરીથી કરીએ, જેઓ રાધનપુરથી બિનહરીફ છે. ત્યારબાદ છે ભાવાભાઈ રબારી કે જેઓ અમીરગઢથી બિનહરીફ જીતી ચૂક્યા છે. ત્યારબાદ પરબતભાઈ પટેલ, જેઓ થરાદથી બિનહરીફ આવી ચૂક્યા છે. ત્યારબાદ છે કમળાબેન દેસાઈ કે જેઓ ડીસાથી બિનહરીફ આવ્યા, અને મૂળજીભાઈ પટેલ જેઓ સુઈગામથી બિનહરીફ આવ્યા છે. તો આ 5 ચહેરા જે સૌથી પહેલા. ત્યારબાદ છઠ્ઠો ચહેરો છે અંબાબેન ચૌધરી કે જે ભાભરથી બિનહરીફ થયા. ત્યારબાદ તેજાભાઈ પટેલ જે લાખણીથી થયા છે બિનહરીફ. માનીબેન ચૌધરી કે જેઓ વાવથી બિનહરીફ થયા છે. ત્યારબાદ છે રમીલાબેન ચૌધરી કે જેઓ દિયોદરથી બિનહરીફ થયા, અને હવે રાધાભાઈ આયર જે છે તે સાંતલપુરથી થયા છે. હવે આ તમામ એવી રીતે પકડીને ચાલો કે આ બધી શંકરભાઈની જ પેનલ છે કે જે જીતી ચૂકી છે, અથવા તો શંકરભાઈના જ સમર્થકો છે કે જે ડિરેક્ટર તરીકે ફરી એક વખત જોવા મળી શકે છે. પરંતુ 16માંથી આ તો 10 છે, બાકીના 6 જેમ કે ધાનેરા, દાંતીવાડા, પાલનપુર, વડગામ, કાંકરેજ અને દાતા, આ 6 બેઠકો એવી છે કે જ્યાં આગળ ચૂંટણી સંભવ છે. કેમ કે હજી પણ ફોર્મ પરત ખેંચવાની તારીખ બાકી છે. એના માટે અમે એવું કહી રહ્યા છીએ કે ચૂંટણી સંભવ છે. જો ફોર્મ પરત નથી ખેંચતું જે પણ લોકો છે, તો ચૂંટણી થશે તે વાત નક્કી છે. શરૂઆત ધાનેરાથી કરી કે ધાનેરાનું ચિત્ર શું કહી રહ્યું છે. તો ધાનેરાની અંદર ચૂંટણી થાય તો શું પરિસ્થિતિ થાય તે અમે આપને બતાવી દઈએ. તો કુલ 2 ઉમેદવાર ધાનેરાની અંદર છે ને એ બંને ઉમેદવારોએ 81 મતમાંથી વધુ મત લેવાના છે. કુલ મતદાર જે છે તે 81 છે. હવે અહીંયા આગળ જોઈતાભાઈ વર્સિસ જોઈતાભાઈનો જંગ છે. એમાં કન્ફ્યુઝ નથી થવાનું. એક છે જોઈતાભાઈ કે પટેલ કે જે વર્તમાન ડિરેક્ટર છે, બીજા છે જોઈતાભાઈ એચ પટેલ કે જે અત્યારના તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે. તે પણ નેતા ભાજપના જ છે, પરંતુ અહીંયા આગળ સમર્થનમાં સંભવિત મત જે છે તે જોઈતાભાઈ કે પટેલને 75 મત માનવામાં આવી રહ્યા છે, જ્યારે અહીંયા આગળ 5 થી 6 મત જે છે તે સમર્થનમાં માનવામાં આવી રહ્યા છે. એટલે કે ધાનેરાની અંદર જો ચૂંટણી થાય છે, જોઈતાભાઈ એચ પટેલ અથવા જોઈતાભાઈ કે પટેલમાંથી કોઈ ફોર્મ નથી લેતું પરત, તો આવી કંઈક પરિસ્થિતિ હોય તેવી સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ દાંતીવાડાની. તો દાંતીવાડા એ વધુ એક એવી બેઠક કે જ્યાં આગળ 2 નહીં પરંતુ 3 ઉમેદવાર છે. એક ઉમેદવાર છે પીજે ચૌધરી કે જેઓ વર્તમાન ડિરેક્ટર છે, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પણ છે. બીજા જે ઉમેદવાર છે તે છે વિનોદ કુમાર ભૂતડિયા, જે પાથાવાડા એપીએમસીના ડિરેક્ટર છે. અને અન્ય જે એક ઉમેદવાર છે તે છે દિનેશભાઈ કથરોટિયા. અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે કે આ 2 ઉમેદવારો જે છે તે મુખ્ય ઉમેદવારો માનવામાં આવી રહ્યા છે. ભલે 3 ઉમેદવારો છે, પરંતુ આ જે 63 મતદારો છે તેમનો ઝુકાવ આ 2 પ્રત્યેમાંથી કોઈ એક પ્રત્યે વધારે હોય તેવું હાલમાં માનવું છે. અમે સ્થાનિક પત્રકારો સાથે વાત કરી, સ્થાનિક લોકો સાથે વાત કરી, તેમના પરથી અમે આ તારણ આપને આપી રહ્યા છીએ. ત્યારબાદ વાત કરીએ પાલનપુર. પાલનપુર સતત ચર્ચામાં રહ્યું. કેમ કે પૂર્વ મંત્રી અહીંયા આગળ આવી ગયા. હરિભાઈ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું પાલનપુરથી. તેમની સામે કોણ છે? તો તે છે ભરતકુમાર પટેલ કે જે વર્તમાન ડિરેક્ટર છે. કાંટાની ટક્કરની સંભાવના છે. મેન્ડેટ ફાળવણી બાદ બિનહરીફ થઈ શકે છે. જેમ અમે આપને એમ કહ્યું કે હજી ફોર્મ પરત ખેંચવાને સમય બાકી છે થોડો. જો ભાજપ તરફથી મેન્ડેટ આપી દેવામાં આવે છે કે હરિભાઈ ચૌધરી અથવા તો ભરતકુમાર પટેલ ચૂંટણી લડશે, બેમાંથી કોણ એક મેન્ડેટ મળી જાય છે અને અન્ય વ્યક્તિએ મેન્ડેટનું માન રાખી અને પોતાનું ફોર્મ પરત ખેંચી લે છે, તો આ પણ બિનહરીફ થઈ શકે છે. એટલે સૌથી વધારે જે ચર્ચાસ્પદ પાલનપુરની બેઠક છે ત્યાં આગળ કંઈક અજુગતું થાય તો પણ નવાય નહીં. 2 ઉમેદવારો 144 મત માટે અહીંયા આગળ જો ચૂંટણી થાય છે તો તેના માટે ચૂંટણી લડતા જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ વડગામ બેઠકની. હવે આ વડગામ બેઠક છે ત્યાં સૌથી વધુ ઉમેદવારો છે. ત્યાં આગળ કુલ 6 ઉમેદવારો ચૂંટણી લડવાના મૂડમાં છે, જેમાંથી 118 મતદારોએ હવે પસંદગી કરવાની છે કે આ 6માંથી કોને આપણે જીતાડીને લાવવા. હવે અહીંયા આગળ જે 2 મુખ્ય ચહેરા આપણે માનીને ચાલીએ તો એક તો ખુદ વર્તમાન ડિરેક્ટર છે દિનેશભાઈ પટોલ, અને ત્યારબાદ બીજો જે એક મુખ્ય ચહેરો માનવામાં આવી રહ્યો છે તે છે વડગામ એપીએમસીના પૂર્વ
ચેરમેન કેપી ચૌધરી. આ બંને મુખ્ય ચહેરા છે, પરંતુ અહીંયા આગળ બીજા 4 અન્ય ઉમેદવારો જેમ કે ફલજીભાઈ પટેલ, કેસરભાઈ વાયડા, રમેશભાઈ પટેલ અને મોંઘજીભાઈ પટેલ એ પણ એક ઉમેદવાર છે કે જે 4 ઉમેદવારો હાલમાં અહીંયા આગળ ફોર્મ પરત ન ખેંચે અને આ ચૂંટણી થાય તો 6 ઉમેદવારો કુલ 118 મત માટે લડી શકે છે. પરંતુ કાંટાની ટક્કરમાં દિનેશભાઈનું પલડું થોડું ભારે માનવામાં આવી રહ્યું છે. જે વર્તમાન ડિરેક્ટર છે તે થોડા ઉપર ચાલી રહ્યા છે તેવું સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં, સ્થાનિક જે લોકો છે તેમની સાથેની વાતચીતમાં લાગી રહ્યું છે. ત્યારબાદ વધુ એક મહત્વની બેઠક એ છે કાંકરેજની બેઠક. હવે કાંકરેજની બેઠકને આપ સમજીને ચાલો કે અહીંયા 2 જ ઉમેદવાર છે અને 98 જ મતદાર છે. અણદાભાઈ પટેલ કે જેઓ વર્તમાન ડિરેક્ટર છે તેમને ચેલેન્જ કોણ કરી રહ્યું છે? તેમને ચેલેન્જ કરી રહ્યા છે ફરી એક વખત એપીએમસીના જે ડિરેક્ટર જે થરાના છે બાબુભાઈ ચૌધરી. હવે અહીંયા આગળ મેન્ડેટ પર મદાર છે. અણદાભાઈને મેન્ડેટ મળે તો બેઠક બિનહરીફ થઈ શકે. બાબુભાઈને મેન્ડેટ મળે તો અણદાભાઈ માટે પડકાર છે, કારણ કે અણદાભાઈ હાલમાં ડિરેક્ટર જે શક્યતાઓ છે કે તે ફોર્મ પરત ના પણ ખેંચે. પરંતુ આ જો અને તોની વાત છે, મેન્ડેટ મળે તોની વાત છે અને મેન્ડેટ આપ્યા બાદ જે રીતે આગળ વધવાનો બેમાંથી જે પણ એક ઉમેદવાર નિર્ણય લે છે તેની વાત છે. જો એવું નથી થતું તો આ બંને ઉમેદવારોમાંથી 98 મતદારમાંથી જેમના પર વધુ ઉમેદવારોનો ભરોસો રહેશે, જે ઉમેદવાર ઉપર, તે ડિરેક્ટર તરીકે જોવા મળી શકે છે, કેમ કે હજી અહીંયા આગળ ફોર્મ પરત નથી ખેંચાયું. છેલ્લી બેઠક, અન્ય એક મહત્વની બેઠક, ભલે છેલ્લી છે પણ મહત્વની નથી તેવું નથી, તે છે દાંતા બેઠક કે જ્યાં આગળ કુલ 5 ઉમેદવારો છે કે જે મતદાન માટે ચૂંટણી માટે જે છે તે લડી રહ્યા છે. 85 મતદારો જે છે તો તેમને મત આપશે. સૌથી પહેલા 2 ચહેરા, એક તો દિલીપસિંહ બારડ વર્તમાન ડિરેક્ટર, ત્યારબાદ છે તેમની સામે અમરજીત પરમાર જે પૂર્વ તાલુકા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હવે એની સાથે અન્ય જે ઉમેદવારો છે તે છે પ્રદ્યુમનસિંહ બારડ, વિજયસિંહ બારડ અને જવાનજી ઠાકોર. અહીંયા કાંટાની ટક્કર થઈ શકે છે. વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ સામે પણ એક જંગ જે છે તે ચૂંટણી, જો અહીંયાથી કોઈ ઉમેદવાર પરત ફોર્મ નથી લેતું તો પરિસ્થિતિ થઈ શકે છે અઘરી. તો કુલ 16 ડિરેક્ટર, જેમાંથી 10 ડિરેક્ટરો બિનહરીફ છે, પરંતુ આ 6 ડિરેક્ટરોને જીતાડવા માટે તમામ પ્રયાસ થશે કે કોઈ એક જૂથના ડિરેક્ટરના તમામ લોકો સમર્થનમાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે. અને અત્યારના સૌથી વધારે જે ચર્ચાનો મુદ્દો છે એ છે બનાસ ડેરીની ચૂંટણી, જેને લઈને શું પરિસ્થિતિ છે તે અમે આપને જણાવી.